નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય મનોવિજ્ઞાન પાઠ 5 બોધાત્મક પ્રક્રિયાઓ વિશે ભણીશું. હું પાઠ વાંચીશ અને તે તમને સમજાવીશ. તમે ધ્યાન રાખીને સમજજો. આધુનિક મનોવિજ્ઞાન માનવીના વર્તન અને માનવીની પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તે અભિનયથી આપણે પ્રથમ પ્રકરણમાં માહિતગાર થયા છીએ. વર્તન બે પ્રકારના હોય છે, પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન. હવે અહીંયા કહે છે કે બોધાત્મક પ્રક્રિયાઓ શું છે તેના વિશે આપણે સમજીશું. વર્તન કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના, પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન. પ્રગટ વર્તન એટલે શું ખબર છે? પ્રગટ વર્તન એટલે કે જે વર્તન આપણે જોઈ શકીએ છીએ, અને અપ્રગટ વર્તન એટલે કે આપણા મનમાં જે વિચારો ચાલી રહ્યા છે, આપણે જે કલ્પનાઓ કરી રહ્યા છીએ તેને અપ્રગટ વર્તન કહેવામાં આવે છે. હવે તમને સમજાઈ ગયું ને કે પ્રગટ વર્તન એટલે શું અને અપ્રગટ વર્તન એટલે શું. પ્રગટ વર્તન એટલે જેને આપણે જોઈ શકીએ છીએ, અને અપ્રગટ વર્તન એટલે કે જેને આપણે જોઈ શકતા નથી, કે જે કાલ્પનિક વિચારો છે તે. વર્તન એવું છે કે જે પ્રત્યક્ષ છે, સીધું છે, નિરીક્ષણ અન્ય દ્વારા થઈ શકે છે. દાખલા તરીકે જો મેં તમને કહ્યું ને કે આપણે જોઈ શકીએ છીએ તે પ્રગટ વર્તન. હવે એના ઉદાહરણ છે દોડવું, રડવું, હસવું, ચાલવું વગેરે પ્રગટ વર્તનના ઉદાહરણ છે. અપ્રગટ વર્તન એવા પ્રકારના વર્તનને કહે છે જેનું અન્ય દ્વારા પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ થઈ શકતું નથી. એટલે કે અપ્રગટ વર્તન કે કોઈ પણ વ્યક્તિ એનું નિરીક્ષણ કરી શકતું નથી. એટલે કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે, બીજી વ્યક્તિ શું અનુભવી રહ્યું છે, તેની કાલ્પનિક વિચારસરણી શું છે તે કહી શકતું નથી, તેનું નિરીક્ષણ કરી શકતું નથી. તેને અપ્રગટ વર્તન કે કહી શકાય છે. દાખલા તરીકે ચિંતન કરવું, કલ્પના કરવી, યાદ કરવું અને યાદ રાખવું વગેરે અપ્રગટ વર્તનના ઉદાહરણ છે. અપ્રગટ વર્તનના ઉદાહરણ છે. અપ્રગટ વર્તનને સામાન્ય ભાષામાં અનુભૂતિ કે લાગણી કહી શકાય છે. વર્તનના અપ્રગટ પાસાને માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, સંકલ્પના ઘડતર, નિર્ણય પ્રક્રિયા, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. એટલે હવે અહીંયા કહે છે કે બોધાત્મક જે અપ્રગટ માનસિક પ્રક્રિયાઓ છે, અપ્રગટ માનસિક બોધાત્મક પ્રક્રિયાઓ છે, એ કઈ કઈ છે? તો કે વિચારણા, વ્યક્તિ જે વિચાર કરે છે, વ્યક્તિ વિચાર કરીને જે નિર્ણયો કરે છે, જે તર્કો દોડાવે છે, તાર્કિક ક્રિયાઓ કરે છે, કે આનું કોઈ કંઈક થયું હોય તો વિચારે વ્યક્તિ કે આ શાના કારણે થયું, એના વિશે વ્યક્તિ જે તર્ક દોડાવે, વ્યક્તિ જે તર્ક મનમાં કરે, એની માનસિક જે પ્રક્રિયા કરે તેને અપ્રગટ બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. સ્મૃતિ એટલે યાદ રાખવું. કંઈ પણ આપણે વર્ષો પહેલાં થયેલું આપણે યાદ રાખીએ છીએ અને પછી ફરીથી એને યાદ કરીએ તો તેને સ્મૃતિ કહેવામાં આવે છે. આ બોધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર મૂકતા અભિગમને મનોવિજ્ઞાનમાં બોધાત્મક અભિગમ કહે છે. હવે અહીંયા આ પાઠનું જે મેઇન વિષય વસ્તુ છે તે અહીં રજૂ કરવામાં આવ્યું છે કે બોધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર મૂકતા અભિગમને મનોવિજ્ઞાન બોધાત્મક અભિગમ કહે છે. અને આજે આપણે બોધાત્મક મનોવિજ્ઞાન, જેની મનોવિજ્ઞાનનો એક અલગ શાખા પણ કાર્યરત છે. એટલે કે આવી એક શાખા એટલે એક ભાગ પણ જે કાર્યરત છે. આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ વિકાસ પર નજર નાખીએ તો જણાય છે કે રચનાવાદ અને કાર્યવાદમાં સંવેદન અને પ્રતિમા જેવા માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ પર ભાર મુકાયો હતો. પરંતુ વર્તનવાદી જેબી વોટ્સને તેનો વિરોધ કરતાં કહ્યું કે મનોવિજ્ઞાન મન કે માનસિક પ્રક્રિયાઓનો નહીં પણ વર્તન અને માત્ર વર્તનનો જ અભ્યાસ કરતો હોવો જોઈએ. એટલે કે અહીંયા એક વૈજ્ઞાનિક છે કે વોટ્સન, એણે વિરોધ કર્યો છે કે મનોવિજ્ઞાન શેના આધારિત હોય, એટલે કે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તન ઉપર જ આધારિત હોવું જોઈએ. એટલે કે વ્યક્તિના વર્તનનો જ અભ્યાસ કરતો હોવો જોઈએ. કે અને આપણે વાત છે કે મનોવિજ્ઞાન એટલે શું? તો મનોવિજ્ઞાન એટલે માનવીના મનનું વિજ્ઞાન. તો કે એવું કે માનસિક પ્રક્રિયાઓનું અભ્યાસ કરતું નહીં, પણ વર્તનનું, વ્યક્તિનું વર્તન જે આપણે જોઈ શકીએ છીએ તેનો અભ્યાસ કરતું હોવું જોઈએ.
તેમના મત મુજબ વર્તન એટલે તેનું નિરીક્ષણ થઈ શકે. હવે એ વોટસન એમ કહેવા માંગે છે કે વર્તનનો અભ્યાસ એટલે શું, કે કોઈ પણ વ્યક્તિ હોય, તમે કે હું, એના વર્તનનો આપણે અભ્યાસ કરી શકીએ, એનું નિરીક્ષણ કરી શકીએ, તો તેને આપણે તેનું નિરીક્ષણ કરી શકીએ. એટલે કે તે પ્રમાણે નિરીક્ષણ કરી શકાય અને વર્તનને જ મનોવિજ્ઞાન અભ્યાસ કરવો જોઈએ. એવી વર્તનવાદીની જીદના કારણે તેને પ્રતિક્રિયા રૂપે 1950ના સમયગાળામાં મનોવિજ્ઞાનના બોધાત્મિક મનોવિજ્ઞાનનો વિકાસને વેગ મળ્યો છે. એટલે કે જે.બી. વોટસન જે મનોવૈજ્ઞાનિક હતા, તેમના વિચારસરણીના રૂપે જ આ બોધાત્મક મનોવિજ્ઞાનના વિકાસને વેગ મળ્યો છે. પ્રસ્તુત પ્રકરણમાં એટલે કે આ પ્રકરણમાં આપણે બોધાત્મક પ્રક્રિયા, બોધાત્મક અભિગમ શું છે તેનાથી આપણે માહિતગાર થઈશું. વિચારણા, વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ધારણ, નિર્ણય પ્રક્રિયા, કલ્પના, વ્યાપાર અને સર્જનાત્મક વિચારણા જેવી બોધાત્મક પ્રક્રિયાનો અર્થ અને સ્વરૂપ, આ પ્રક્રિયાઓ કઈ રીતે કાર્ય કરે છે તે જાણીશું. બોધન કોને કહેવાય? આ પાઠના અનુસંધાનમાં આગળ છે કે બોધન પ્રક્રિયા. હવે એમાં આવે છે બોધન કોને કહેવાય. આગળ આપણે સમજીશું. સામાન્ય રીતે બોધન એટલે જાણવાની ક્રિયા. બોધન અહીંયા મેન જ છે, પાઠનું ટાઇટલ જ છે બોધાત્મક પ્રક્રિયા. તો એના અનુસંધાન શબ્દ છે કે બોધન એટલે શું? તો કે બોધન એટલે છે જાણવાની ક્રિયા. આપણે કંઈ પણ જાણીએ તો એને આપણે જાણીએ, સમજીએ તો એને વિજ્ઞાનની ભાષામાં, મનોવિજ્ઞાનની ભાષામાં બોધન કર્યું. બોધન એટલે કે જાણવાની ક્રિયા. મનુષ્ય તરીકે આપણે એક સક્રિય પ્રાણી છીએ અને આપણી આસપાસ બની રહેલી ઘટનાઓ, સમસ્યાઓને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. માહિતીને ગ્રહણ કરીએ છીએ, તેનો મગજમાં સંગ્રહ કરીએ છીએ અને જરૂર પડે તેને યાદ કરીને સમસ્યા ઉકેલીએ છીએ. તેને ભવિષ્યની યોજના પણ બનાવીએ છીએ. એન્ટાકન્સિન અને એન્ટકેન્સન, સ્મિથ, હિલગાર્ડ બોધનની વ્યાખ્યા આપતા જણાવે છે. આ જે વૈજ્ઞાનિકો છે, જે મનોવિજ્ઞાનીઓ છે, તેમણે બોધનની આ કઈ વ્યાખ્યા આપી છે તે આપણે જોઈશું. બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે. એટલે કે બોધન એ માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે, જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. આમ કહી શકાય કે જાણકારીનું અર્થઘટન કરવાની, તેનું વિશ્લેષણ કરવાની, જાણકારીનું અર્થઘટન કરવું એટલે કે કોઈ પણ વસ્તુ આપણે જાણતા હોય તેને આપણી તર્કક્રિયાથી, આપણા વિચારોથી આપણે અર્થઘટન કરીએ અને પછી તેનું વિશ્લેષણ કરીએ કે આમ કરવાથી શું થાય અને એનું જે કોઈ પણ સમસ્યા હોય એનું નિરાકરણ કઈ રીતે થાય તેનું વિશ્લેષણ કરીએ. તેને યાદ રાખવાની અને કંઈ પણ બન્યું હોય, ભૂતકાળમાં કંઈ પણ બન્યું હોય અને ભવિષ્યમાં તેને આપણે યાદ રાખી શકીએ, તો તેને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની આપણી રીત એટલે બોધન. તેને ઉપયોગ કરવાની અને તેને યાદ રાખવાની રીત એટલે બોધન. સમજાઈ ગયું તમને આ વ્યાખ્યા? સરસ. આગળ આ બોધન પ્રક્રિયાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ધારો કે ચૂંટણી દરમિયાન તમે ટીવી પર કોઈ એક રાજકીય પાર્ટીના નેતાનું ભાષણ જોઈ રહ્યા છો. જો નેતા અને તેના પક્ષ વિશે તમને અમુક જાણકારી સામાજિક ચર્ચાઓ, વર્તમાનપત્રો તથા સંચાર માધ્યમો દ્વારા અગાઉથી જ છે. આ પ્રશ્નના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓના કાર્યથી તમે અમુક હદ સુધી પરિચિત પણ છો, પણ તે પક્ષની અનેક નીતિઓ અને સાથે તમે સૈદ્ધાંતિક રીતે સહમત પણ છો, પરંતુ તે પક્ષના કેટલાક ટોચના નેતાઓના અમુક કાર્યો તમને પસંદ નથી. આ ભાષણમાં નેતા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસના હિતમાં તેમની પાર્ટીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે શું તમે આ પક્ષને મત આપવાનું પસંદ કરશો? આ નિર્ણય તમને જરૂરી છે. તમે અગાઉથી પ્રાપ્ત માહિતી અને ભાષણ દરમિયાન પ્રાપ્ત માહિતીનું પ્રક્રિયાકરણ કરીને એકીકૃત કરશો અને ત્યારબાદ તમે કોઈ નિર્ણય લો છો. એટલે આપણે
જો તમે જોશો કે જ્યારે ચૂંટણીનો માહોલ આવતો હોય છે, કે જ્યારે ચૂંટણી થતી હોય છે, ઇલેક્શન થતું હોય છે, ત્યારે ઠેર ઠેર સભાઓ ભરાતી હોય છે. જે નેતાઓ હોય છે પાર્ટીના, એ લોકો ઠેર ઠેર સભાઓ ભરે છે. અને તમે જોતા હશો તમારા વિસ્તારમાં કે સોસાયટી પણ તેઓ જતા હોય છે અને પોતાના ભાષણો, પોતાના ઉમદા અને સરસ ભાષણોથી, પોતાના વક્તવ્યોથી તે આમ જનતાને, પ્રજાને આકર્ષે છે અને એમને પોતાના તરફ ખેંચવા અને પોતાની મત આપી વિજયી બનાવવા તેમને પ્રોત્સાહિત કરતા હોય છે. તમે જોતા હોય છે. તો અહીંયા કહેવામાં આવે છે કે જો કોઈ પણ નેતા હોય, તમને હોય કે અમારા વિસ્તારમાં આ વ્યક્તિ નેતા તરીકે ઊભો છે અને તે કે હું તમારા આ સારા કામ કરીશ, તમારા ત્યાં પાણીની વ્યવસ્થા કરી આપીશ, રસ્તામાં પાણી ન ભરાય, સારા રસ્તા, પાકા રસ્તા બનાવી આપીશ, સ્ટ્રીટ લાઇટ જે હોય તમારી સોસાયટીમાં કે તમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ના હોય તો સ્ટ્રીટ લાઇટ નાખી આપીશ, એવા તમને વચનો આપે. પણ તમે એનો ભૂતકાળ વિચારશો કે આ વ્યક્તિ આગળ એનું વ્યક્તિત્વ કેવું હતું, આગળ એણે શું કામ કર્યું છે, શું નથી કર્યું, એ કયા સાથે સંકળાયેલો છે, કઈ વ્યક્તિ સાથે સંકળાયેલો છે, કયા પક્ષ સાથે સંકળાયેલો છે, તે બધું તમે જોશો અને એનું સમજશો અને પછી તમે નિર્ણય લેશો અને પછી તમારા મમ્મી પપ્પાને કહેશો અને તમે પોતે પણ વિચારશો કે આ વ્યક્તિને વોટ આપી શકાય કે નહીં, વોટ આપીને, મત આપીને આ વ્યક્તિને વિજયી બનાવી શકાય નહીં. તો તે આખી પ્રક્રિયા થઈ, એ બોધન પ્રક્રિયા થઈ કહેવાય. આગળ આપણે જોઈશું. હવે એક પ્રશ્ન થાય કે માહિતીનું પ્રક્રિયાકરણ એટલે શું? એટલે કે કોઈ પણ માહિતી હોય એની પ્રક્રિયાકરણ એટલે શું, તેના વિશે સમજીશું. જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને બાહ્ય જગતનું જે માહિતી મળે છે તેને આપણે નિષ્ક્રિય રીતે સ્વીકારતા નથી, પરંતુ તેને અગાઉથી આપણા સ્મૃતિતંત્રમાં પડેલી માહિતી સાથે સરખાવીએ છીએ. એટલે કે કોઈ પણ માહિતી આપણને મળે અપ્રગટ રીતે, પણ એનું આપણા સ્મૃતિતંત્રમાં, આપણા મસ્તિષ્કમાં જે સ્મૃતિતંત્ર છે એમાં પણ એની પૂર્વ માહિતી જે હોય એના સાથે આપણે સંકળાઈએ છીએ અને પછી તેનું વિશ્લેષણ કરીએ છીએ અને પછી તેને સ્વીકારીએ છીએ. તેના રૂપાંતર અને ફેરફાર કરીએ છીએ, ત્યારબાદ કોઈ નિર્ણય લઈએ છીએ. આમ કમ્પ્યુટરની જેમ નિશ્ચિત ક્રમમાં આપણે માહિતીનું પ્રોસેસિંગ કરીએ છીએ. એટલે કે કોઈ પણ વાત આપણે જલ્દી સ્વીકારતા નથી. આપણે એને આપણા સ્મૃતિતંત્રમાં, આપણા મગજમાં એના વિશે કંઈ વિચારો છે, એના વિશે પણ આપણે વિશ્લેષણ કરીએ છીએ અને પછી એ માહિતી આપણે સ્વીકારીએ છીએ. બોધાત્મક પ્રક્રિયા એટલે શું? હવે બોધાત્મક પ્રક્રિયા એટલે શું તેના વિશે આપણે સમજીશું. બોધાત્મક પ્રક્રિયા, જેને માનસિક પ્રક્રિયા પણ કહે છે, તો આપણે આપણી બધી ચેતન અને અચેતન માનસિક અવસ્થાઓ જેને જોઈ શકતી નથી, પરંતુ વ્યક્તિના નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનમાં આપણે તેના વિશે અનુમાન કરી શકીએ છીએ. કશિન, સેન્ટ્રોક 2005, જેમણે 2005માં આના વિશે વ્યાખ્યા આપી છે, વગેરે બોધાત્મક પ્રક્રિયાઓની વ્યાખ્યા આપતા લખે છે કે વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે, પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, તેને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે. બોધાત્મક પ્રક્રિયાઓ એટલે કે આપણે અનુભવી શકીએ છીએ પરંતુ પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી. કોઈ પણ વ્યક્તિ મનમાં શું વિચારે છે તે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, પરંતુ તેના હાવભાવ દ્વારા, આપણા પ્રત્યેના એના હાવભાવ દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો તેને બોધાત્મક પ્રક્રિયા કહી શકાય છે. આમ કહી શકાય કે બોધાત્મક પ્રક્રિયા કે જેમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારસરણી, વિચારણા, સંકલ્પના, ઘડતર, સમસ્યા ઉકેલ, તર્કક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. વ્યક્તિના અંગત અનુભવો છે અને તેને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. વ્યક્તિના પ્રગટ વર્તનના આધારે તેના વિશે અનુભવ કરી શકીએ છીએ, અનુમાન કરી શકીએ છીએ. હવે આપણે એક ઉદાહરણથી વર્તન અને બોધાત્મક
વર્તન બોધાત્મક કે માનસિક પ્રક્રિયાઓ વચ્ચેના તફાવતને સમજીશું. ધારો કે યુવક ક્રિકેટ રમી રહ્યો છે, બાળક રડી રહ્યું છે. હવે અહીંયા આપણે સમજવાનું છે વ્યક્તિની લાગણીઓ. તમને અલગ અલગ 3 વ્યક્તિઓ વિશે કહ્યું છે કે એક વ્યક્તિ જે છે ક્રિકેટ રમે છે, એક બાળક રડી રહ્યું છે અને એક બાઇક ચલાવી રહ્યું છે. હવે આગળ સમજીએ. એક બાળક રડી રહ્યું છે, કોલેજનો એક વિદ્યાર્થી બાઇક ચલાવી રહ્યો છે. ત્રણેયના બાબતે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અને જેને વ્યક્તિનું વર્તન કહી શકાય. એટલે કે એ ત્રણેય શું ક્રિયા કરે છે આપણે જોઈ શકીએ છીએ. તે તેનું કયું વર્તન કહેવાય? ખબર પડી તમને? હા, સરસ. કયું વર્તન કહેવાય? પ્રગટ વર્તન. કે બાળક રડી રહ્યું છે એ એનું પ્રગટ વર્તન છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. એક યુવક જે છે બાઇક ચલાવી રહ્યો છે, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે બાઇક ચલાવી રહ્યો છે. અને ક્રિકેટ એક વિદ્યાર્થી છે કે એક વ્યક્તિ છે જે ક્રિકેટ રમી રહ્યું છે, તો ક્રિકેટ રમે છે તેનું કેવું વર્તન કહેવાય? પ્રગટ વર્તન. તો તે આપણે જોઈ શકીએ છીએ. યુવક જે છે ક્રિકેટ રમવા જવાનું વિચારી રહ્યો છે. માતા પોતાનાથી દૂર ચાલી જતા બાળકને થતી દુઃખની લાગણી અને બાઇક સવારીના આનંદને યુવક યાદ કરી રહ્યો છે. આ ત્રણેય બોધાત્મક કે માનસિક પ્રક્રિયાના ઉદાહરણ થશે, કારણ કે તે શું વિચારી રહ્યા છે તે આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. હવે એ લોકો એમનું વર્તન જે છે કે બાઇક ચલાવે છે એ આપણે જોઈએ છીએ, પણ બાઇક ચલાવનારના મનમાં એમ થાય છે કે હું ક્રિકેટ રમવા જાઉં. એનું જે વિચાર જે છે એનું અપ્રગટ વર્તન છે તે આપણે જોઈ શકતા નથી. અને બાળક રડે છે, પણ શા માટે રડે છે? કે એની માતા જે એનાથી દૂર ચાલી ગઈ છે એ માટે રડે છે, પણ એ શા માટે રડે છે આપણને ખબર નથી. તો એ તેનું અપ્રગટ વર્તન કહી શકાય છે. આગળ, માહિતીની પ્રક્રિયાકરણનો અભિગમ. માહિતીની પ્રક્રિયાકરણ કઈ રીતે કરાય તેનો અભિગમ શું છે તેના વિશે આપણે સમજીશું. બોધાત્મક પ્રક્રિયાઓને સમજવા માટે માહિતી પ્રક્રિયાકરણ અભિગમ એક અગત્યનો અભિગમ છે. આ અભિગમના ઉદ્ભવનો આધાર કોમ્પ્યુટર મશીન છે. અભિગમ મુજબ મનુષ્ય કમ્પ્યુટરની જેમ જ વાતાવરણમાંથી માહિતીને એકત્ર કરે, ત્યારબાદ તે માહિતીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પસાર થઈ એક ચોક્કસ ક્રમમાં પ્રોસેસિંગ થાય છે. અંતમાં કોઈ નિર્ણય પર પહોંચીને અમુક ખાસ પ્રતિક્રિયા કરે છે. માહિતી પ્રક્રિયાકરણના અભિગમને કમ્પ્યુટર રૂપક કહે છે. એટલે કે કોઈ પણ માહિતી એક સ્થાનમાંથી બીજી સ્થાનમાં કઈ રીતે જાય તેનું ઉદાહરણ શાના સાથે સરખાવ્યું છે, તેની સરખામણી શાના સાથે કરી છે? કમ્પ્યુટર પ્રોસેસિંગ, કે કમ્પ્યુટરમાં પણ જ્યાં માહિતીનું આદાન પ્રદાન થાય છે તો એની માહિતીની જે પ્રક્રિયાકરણ અહીંયા જે છે માહિતીનું પ્રક્રિયાકરણનો અભિગમ છે એની સરખામણી કોમ્પ્યુટરના પ્રોસેસિંગ સિસ્ટમ સાથે કરવામાં આવી છે. આ અભિગમનું મોટાભાગે એક અમૂર્ત વિશ્લેષણના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે આ અભિગમ મગજની ચેતાકી ઘટનાઓની સ્પષ્ટ સમજૂતી આપતો નથી. બોધાત્મક પ્રક્રિયાઓ એક અલગ ભલે અમૂર્ત પ્રક્રિયાઓ હોય અને તે ચેતાકી બાબતો કે ઘટનાઓ પર આધારિત હોવા છતાં તે ચેતાકીય બાબત કે ઘટના નથી. આ દૃષ્ટિકોણ મુજબ બોધાત્મક મનોવૈજ્ઞાનિકોની સરખામણી એક કમ્પ્યુટર પ્રોગ્રામર સાથે કરવામાં આવે છે અને તે પ્રોગ્રામરનું કાર્ય એક એવો પ્રોગ્રામ બનાવવાનું છે જેના આધારે કમ્પ્યુટર અમુક ખાસ પ્રકારની ગણતરી કરે છે અને પ્રોગ્રામ બનાવતા વખતે તે કમ્પ્યુટરના ભાગો વિશે વિચારતું નથી, કારણ કે તે અગાઉથી જ અસ્તિત્વ ધરાવે છે. અને પ્રોગ્રામર તો માત્ર પ્રોગ્રામમાં કઈ રીતે ડેટાનું સ્ટ્રક્ચર ગોઠવવું તેની ચિંતા કરે છે. અને કમ્પ્યુટર પ્રોગ્રામ એ કમ્પ્યુટરની સ્વતંત્ર બાબત છે. એટલે કે કમ્પ્યુટરની સિસ્ટમ તમને ખબર છે ને? હા. તો અહીંયા આપણે માનવની જે વિચારસરણી છે, માનવની જે માહિતી પ્રક્રિયાકરણનું
જે અભિગમ છે, માહિતી એકઠી કરે છે, એનું વિશ્લેષણ કરે છે, એના સાથે જે તર્ક કરે છે, તેની સરખામણી કોમ્પ્યુટર પ્રોસેસિંગ સાથે કરવામાં આવી છે. માહિતી પ્રક્રિયાકરણના અભિગમના માનનારા વૈજ્ઞાનિકોની સ્થિતિ પણ ઘણી બધી રીતે આ પ્રોગ્રામર જેવી હોય છે. હવે જે વૈજ્ઞાનિકો જે છે, મનોવૈજ્ઞાનિકો જે છે, તો એમની પણ જે માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ જે છે એમની પણ સિસ્ટમ આ કોમ્પ્યુટર પ્રોગ્રામર જેવી જ છે. બોધાત્મક મનોવૈજ્ઞાનિકોને કોઈ માનસિક પ્રક્રિયા માટે જવાબદાર ચેતાકીય આધારો સાથે નિસ્બત નથી. એટલે કે તેઓ વિચારણા, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ કે સમસ્યા ઉકેલ જેવી માનસિક પ્રક્રિયાઓને મગજમાં વિવિધ ભાગો કે ચેતા આવેગ વિશે બહુ વિચારતા નથી. તેઓની તો એ બાબતમાં જ રસ હોય છે કે જ્ઞાનેન્દ્રિયો મારફત અમુક માહિતી એકત્ર કરવાથી બોધાત્મક પ્રક્રિયાઓનું કઈ રીતે સંચાલન થાય છે. હવે આગળ છે માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન. કમ્પ્યુટરના વધતા ઉપયોગને લીધે બોધાત્મક ક્રિયાઓના અભ્યાસમાં માહિતી પ્રક્રિયાકરણનું મોડલ વિકસિત થયું છે. કમ્પ્યુટર વૈજ્ઞાનિકો મનોવિજ્ઞાનમાંથી મનોવૈજ્ઞાનિકો કમ્પ્યુટર વિજ્ઞાન પાસેથી નવું શીખ્યા છે. કેમ કે માણસનું મન એ કોમ્પ્યુટર એ બંને માહિતી પર વિવિધ તબક્કાઓમાં પ્રક્રિયા કરનાર તંત્રો છે. તેથી માનસિક કે બોધાત્મક ક્રિયાઓને કમ્પ્યુટરની કામગીરી સાથે સરખાવવામાં વધારે સારી સમજ મળે છે. એટલે કે માનવનું જે મગજ છે એની સરખામણી કોમ્પ્યુટર સાથે કરવામાં આવી છે. પ્રથમ આધુનિક કમ્પ્યુટરની રચના જ્હોન વોન ન્યુમેન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે ખાસ કરીને બોધાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા 1950ના દાયકામાં જે બાબત પર ભાર મૂકવામાં આવ્યો તે માનસિક ક્રિયાઓને કમ્પ્યુટરની રચના કે મોડલ દ્વારા સમજાવી શકાય છે. એટલે કે વ્યક્તિના મગજની રચના કોમ્પ્યુટર મોડલ તરીકે સમજાવી શકાય છે કે વ્યક્તિના મગજમાં જે વિચારોની આપ-લે થાય છે, જે વિચારોની રાસાયણિક પ્રક્રિયા થાય છે, તેની સરખામણી કોમ્પ્યુટર મોડલ સાથે કરવી શકાય છે. એટલે કે માનસિક ક્રિયાઓ અને કોમ્પ્યુટરની માહિતી પ્રક્રિયાકરણની પદ્ધતિ તેને બંને સાથે સરખામણી કરી છે કે બંનેની પ્રક્રિયા એક સરખી છે. ટૂંકમાં આપણે સાદા શબ્દોમાં કહીએ તો બંનેની પ્રક્રિયા એક સરખી છે તેમ કહેવામાં આવે છે. બોધાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ માહિતી પ્રક્રિયાકરણનું મોડલ કમ્પ્યુટર સાદૃશ્યતા કે સમાનતા પર આધારિત છે. આ મોડેલ મુજબ મનુષ્યનું મગજ એક કોમ્પ્યુટરની જેમ જ કાર્ય કરે છે. તેમાં મનુષ્યના મગજને કમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવે છે. મેં કહ્યું ને આગળ તમને એ રીતે કે મનુષ્યનું જે મગજ છે તેને કોમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવે છે. માનવ મન અને કોમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની તુલના કરવામાં હર્બર્ટ સિમોન નામના જે વૈજ્ઞાનિક હતા તે પ્રણેતા રહ્યા છે. કે હવે તમને પૂછું કે કોણે માનવ મગજ અને કોમ્પ્યુટર એ બંનેને સાથે સરખાવ્યા છે, બંને એકબીજાના પૂરક છે એમ કહ્યું છે. તો કયા વૈજ્ઞાનિકે કહ્યું છે? તો હર્બર્ટ સિમોન નામના જે મનોવૈજ્ઞાનિક હતા 1979 તેમણે આ કહ્યું છે કે માનવ મનની સિસ્ટમ, વિચારની સિસ્ટમ અને કોમ્પ્યુટરની માહિતી પ્રોસેસિંગ સિસ્ટમ બંને એક સરખી છે, બંનેની સાથે તુલના કરી છે. આ જોડાણ મુજબ એ રીતે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે એ રીતે આપણું સાંવેદનિક તંત્ર હવે કોમ્પ્યુટરમાં કઈ રીતે માહિતી દાખલ કરવામાં આવે છે અને મગજમાં કઈ રીતે દાખલ થાય છે, મગજમાં એની શું પ્રોસેસિંગ સિસ્ટમ થાય છે તેના વિશે તેનું હજુ આગળ આપણે માહિતી મેળવીશું. આપણું સાંવેદિક તંત્ર મગજ સુધી માહિતી પહોંચાડવાનું ઇનપુટ ચેનલ તરીકે કાર્ય કરે છે. સાંવેદિક તંત્ર એટલે કે આપણે જે પણ જોઈએ છીએ, અનુભવીએ છીએ અને મગજમાં એ સ્ટોરેજ થાય છે તો કે સાંવેદિક તંત્ર તે મગજ સુધી પહોંચાડે છે. ઇનપુટ એટલે લેવું તરીકે કહે છે. એટલે કે આમ નાક, કાન, જે દેખાય તે નાક, કાન એ બધા આપણા
ઇનપુટ આપણી ઇનપુટ ચેનલ છે. નાક, કાન, જીભ, ત્વચા, શરીરના અંગ અવયવો દ્વારા વિવિધ પ્રકારના સંવેદનો ગ્રહણ કરીને તેને મગજના જે તે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે અને કોમ્પ્યુટરમાં રહેલા સોફ્ટવેર એન્ટર કરવામાં આવે છે. ડેટા પણ પ્રોસેસિંગ કરે છે. એ જ રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઇનપુટ થયેલી માહિતી પર મગજ, મન કે માનસિક પ્રક્રિયાઓ દ્વારા પ્રોસેસિંગ થાય છે. માહિતી પર પ્રક્રિયાકરણ પ્રોસેસિંગ થવાથી તે આપણા સ્મૃતિ તંત્રમાં એ રીતે જળવાઈ રહે છે જે રીતે કોમ્પ્યુટર પર પ્રોસેસ થયેલ ડેટાનો સંગ્રહ કરે છે. એટલે કે કોમ્પ્યુટર જેવી રીતે આપણે જે ડેટા દાખલ કરીએ, જે માહિતી દાખલ કરીએ આપણે એ સંગ્રહ કરે છે. જેવી રીતે ડેટા સંગ્રહ કરે છે એવી રીતે માણસનું મગજ પણ એક જાતનો ડેટા સંગ્રહ કરે છે. એ ક્યાં કરે છે? એના સ્મૃતિતંત્રમાં. માનવ મગજના સ્મૃતિતંત્રમાં માહિતીનો સંગ્રહ થાય છે. એ જે રીતે કોમ્પ્યુટરમાંથી સંગ્રહિત થયેલી માહિતીને જરૂર પડે બહાર લાવી શકાય છે, એ જ રીતે આપણે પણ જરૂર પડે માહિતીને આપણા સ્મૃતિતંત્રમાંથી પુનઃ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે કોમ્પ્યુટરમાં આપણે માહિતી નાખી, બીજા દિવસે આપણે એની જરૂર હોય તો આપણે ફરીથી એને જોઈ શકીએ છીએ. તો એવી રીતે આપણે પણ આપણા મગજમાં જે સંગ્રહિત કર્યું હોય એ પુનઃ જ્યારે આપણે જરૂર પડે ત્યારે તેને ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ. દાખલા તરીકે તમે એક પરીક્ષા છે, બરાબર? તમારે પરીક્ષાના અઠવાડિયા પહેલાં તમે સરસ વાંચો છો, ખૂબ જ મહેનત કરો છો અને તમારા મગજના સ્મૃતિતંત્રમાં તમારી બુક્સમાંથી તમે જે પ્રશ્નોના જવાબ બરાબર વાંચો છો ને એ પ્રશ્નોના જવાબ તમારી બુક્સમાંથી તમે તમારા સ્મૃતિતંત્રમાં એ ડેટા સ્વરૂપે એને સંગ્રહ કરો છો અને પરીક્ષા સમયે પેપર જ્યારે લખો છો ત્યારે તેને એ માહિતીને તમારા સ્મૃતિતંત્રમાંથી એ માહિતીને તમે શું કરો છો? પુનઃ પ્રાપ્ત કરો છો અને તમે પેપરના જવાબ લખો છો. અહીં માણસનું બોલવું કે લખવું એ કોમ્પ્યુટરના સ્પીકર કે પ્રિન્ટર જેવું જ કાર્ય કરે છે. એટલે કે આપણે કોમ્પ્યુટરમાં કંઈ ઓડિયો સ્વરૂપે ડેટા દાખલ કર્યો હોય તો એના સ્પીકરથી આપણે સાંભળી શકીએ છીએ. તો આપણે પણ કંઈ યાદ રાખ્યું હોય તો આપણે બોલી શકીએ છીએ. અને પ્રિન્ટર તો મેં તમને કહ્યું કે તમે પેપર લખો છો, તમે જે જવાબ સરસ મજાના વાંચ્યા હોય, સરસ રીતે તમે તૈયારી કરી હોય તો એને તમે પુનઃ પ્રાપ્ત કરો તો કઈ રીતે કરો? તો તમે લખો છો. અને કોમ્પ્યુટરમાં કઈ રીતે એને પુનઃ પ્રાપ્ત કરી શકાય? પ્રિન્ટર દ્વારા, કે એ પ્રિન્ટ થાય અને તમે જાતે લખો. તે રીતે માહિતી તમે સ્મૃતિતંત્રમાંથી ફરીથી માહિતી પ્રાપ્ત કરી શકો છો. જેવું જ કાર્ય કરે છે, જેને આપણે કોમ્પ્યુટરની ભાષામાં આઉટપુટ કહીએ છીએ. જો કે વ્યક્તિની પ્રક્રિયાકરણના આ મોડેલની અમુક મર્યાદાઓ પણ દર્શાવવામાં આવી છે. નિર્જીવ કોમ્પ્યુટર અને માનવ મગજના કાર્યો ઘણી બધી બાબતમાં એકબીજાથી તદ્દન જુદા છે. જેમ કે કોમ્પ્યુટર જે માહિતી મેળવે છે તે મોટે ભાગે માણસ દ્વારા એન્ટર કરવામાં આવે છે. આથી તે માહિતી સ્પષ્ટ અને સંકેત પદ્ધતિ અનુસારની હોય છે. જ્યારે મગજના દરેક ચેતાકોષને જે માહિતી મળે છે તે ક્યારેક અસ્પષ્ટ હોય છે અને આંખ, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોમાંથી પસાર થઈને આવતી હોવાથી વ્યક્તિલક્ષી બને છે. આ ઉપરાંત માનવ મગજ આ નવા નિયમો, સંબંધો, સંકલ્પનાઓ અને ભાતો વગેરેને શીખવાની અતુલ્ય ક્ષમતા ધરાવતું હોવાથી તે આ બધી બાબતોનો નવીન પરિસ્થિતિઓમાં ઉપયોગ સામાન્યકરણ થઈ શકે છે. જ્યારે તેની તુલનામાં કોમ્પ્યુટર નવું શીખવાની અને તેનો ઉપયોગ કરવાની બાબતમાં ઘણી મર્યાદા ધરાવે છે. એટલે કે કોમ્પ્યુટર પોતે નવું ના શીખી શકે, એની જે સિસ્ટમ હોય એ પ્રમાણે તે ચાલે છે. પણ માનવ મગજ જે છે એ ઘણું નવું શીખી શકે છે અને નવું સંગ્રહ પણ કરી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે માનવ મગજ જે છે એની અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે. તો કોમ્પ્યુટરના ઇનપુટ સાધનો કયા કયા છે? હાર્ડવેર અને સોફ્ટવેર. પછી એનું શું છે? પ્રક્રિયાઓ, સ્મૃતિ પ્રક્રિયાઓ, આઉટપુટ. બરાબર? અહીંયા જે એનું આપેલું છે એ પ્રમાણે માનવ મગજ. તો માનવ ઇનપુટ, પછી એમાં કયું કયું છે? મગજ, મન, આંખ. બરાબર? પછી અહીંયા શું છે? સ્મૃતિ, સમસ્યા, ઉકેલ, તર્ક, સમાનતા, આઉટપુટ. એટલે કે અહીંયા બધું એનું સ્ટોરેજ થાય છે અને પછી તે પુનઃપ્રાપ્ત થાય છે. તો માહિતી પ્રક્રિયાકરણનું આ મોડેલ છે. શું છે? આ માહિતી પ્રક્રિયાનું મોડેલ છે અને આપણા માનવ મગજને શાની સાથે સરખાવવામાં આવ્યું છે? સમજી ગયા તમે? હા, સરસ. માનવ મગજને કોમ્પ્યુટર સાથે સરખાવવામાં આવ્યું છે. કયા કોમ્પ્યુટર મોડેલ સાથે? કોમ્પ્યુટરની પ્રોસેસિંગ સિસ્ટમ સાથે માનવ મગજની સરખામણી કરવામાં આવી છે. તો આ શાનું મોડેલ છે? માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ છે. સરસ.
આગળ બોધાત્મક પ્રક્રિયાઓ, વિચારણા, ચિંતન. હવે બોધાત્મક પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો ચિંતન, આપણે જે વિચારીએ છીએ ને ઘણીવાર મગજમાં શાંતિથી આપણે બેઠા હોય તો કંઈક વાતનું ચિંતન કરતા હોય છે કે અહીંયા જઈશ, આમ કરીશ, તેમ કરીશ, તો એક જાતનું ચિંતન કહેવામાં આવે છે. કોઈ પણ વાતનું આપણે ચિંતન કરીએ, મગજ માનસિક રીતે જે ચિંતન કરીએ, વિચારીએ, એ વિચારણાને શું કહેવામાં આવે છે? ચિંતન. સરસ. 2-4 મિનિટ માટે વિચારો કે તમારી રોજબરોજની વાતચીતમાં તમે કેટલી વખત અને કયા સ્વરૂપમાં વિચારણા કે ચિંતન શબ્દનો ઉપયોગ કર્યો છે. ઘણી વખત તમે કંઈક યાદ કરવા માટે અને તેનું નામ યાદ આવતું નથી, બરાબર? કંઈ યાદ કરવું હોય, કોઈને પૂછે પણ તમને આમ યાદ આવે છે પણ યાદ આવતું નથી, તો તમે ઘણું બધું વિચારો તો તેને શું કહેવામાં આવે? ચિંતન કહેવામાં આવે છે. ધ્યાન આપવા માટે વિચારો કે ચિંતન કરો કે અનિશ્ચિતતા દર્શાવવા માટે મને લાગે છે કે આ મિત્રો આજે મારા ઘરે આવશે, વગેરે. આમ રોજબરોજના જીવનમાં આપણે સમસ્યા ઉકેલવા માટે કોઈ નિષ્કર્ષ તારવવા માટે, અનુમાન કરવામાં, અમુક બાબતોને સમજવા માટે વિવિધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગીનો નિર્ણય કરવા માટે ચિંતન કરતા હોઈએ છીએ. ચિંતન એટલે એક જાતની વિચારસરણી, આપણે વિચારીએ છીએ, માનસિક રીતે વિચારીએ છીએ. વિચારવા અથવા ચિંતન એ બધા પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓનો આધાર છે અને તે માનવજાતિની આગવી રીતે જોવા મળે છે. વિચારણામાં આપણે આપણો આજુબાજુના વાતાવરણમાંથી પ્રાપ્ત માહિતીનું હસ્તક્ષેપણ અને વિશ્લેષણ કરીએ છીએ. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વિચારણાને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરી છે. અમુક મનોવૈજ્ઞાનિકો વાતાવરણમાંથી પ્રાપ્ત થતી માહિતીનું માનસિક વ્યવસ્થાપન કે હસ્તોપયોજન પ્રક્રિયા ગણે છે, તો અમુક તેને એક મધ્યસ્થ પ્રક્રિયા ગણે છે જે કોઈ સમસ્યા તથા તેના ઉકેલનો ની વચ્ચે ઉદ્ભવે છે. હવે આગળ છે વિચારણાની વ્યાખ્યા. બધા જે વૈજ્ઞાનિકો છે, જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે, એમણે વિચારણાની જે વ્યાખ્યાઓ આપી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. વિચારણા કંઈ પણ આપણે વિચારીએ એ પ્રતીક છે. પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક એટલે કે આપણે વિચારીએ છીએ એ વિચારાત્મક એક પ્રક્રિયા છે જેનો પ્રારંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે, જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે. એટલે કે કોઈ પણ તમે વિચારો તો ઘણીવાર તમે ભૂલી જતા હો છો, ફરીથી પ્રયત્ન કરો, ભૂલી જાઓ, ફરીથી પ્રયત્ન, એટલે કે જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ થાય છે. કે મને યાદ આવે છે પણ ભૂલી જાઉં છું, આ વસ્તુ મેં અહીંયા મૂકી હતી, આ વ્યક્તિને મેં જોયો છે, ફરીવાર જોઉં છું, પણ તમે એને બરાબર તમારા મગજ ઉપર ભાર આપો અને વિચારો તો કે પ્રયત્ન અને ભૂલ એની ક્રિયા પણ જોવા મળે છે. અને છેલ્લે સમસ્યાનો ઉકેલ કે નિષ્કર્ષ થાય છે. એટલે કે તમે પ્રયત્ન અને ભૂલની ક્રિયા દ્વારા બરાબર વિચારો અને પછી તમને ખબર પડે કે હા સરસ, કે આ તો પછી તમને યાદ આવી જાય, એટલે કે એ જે સમસ્યા હોય એ તમારી સમસ્યાનો ઉકેલ આવી જાય છે. આ વ્યાખ્યા કોને આપી છે? વોરેન. હું ફરીથી આ વ્યાખ્યા વાંચું છું. વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો પ્રારંભ વ્યક્તિની ઉપસ્થિતિ કોઈ સમસ્યાઓ થાય છે, જેનો પ્રયત્ન ભૂલનો ક્રિયા પણ જોવા મળે છે અને છેલ્લે સમસ્યાનો ઉકેલ નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. કોણે લખી છે વ્યાખ્યા? વોરેને. કોણે આપી છે? વોરેને. બીજી છે વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓનું પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. આ કોણે આપી છે? સિલ્વરમેન. એટલે કે વિચારણા કોઈ પણ આપણી સમસ્યા હોય એનો ઉકેલ શોધવા આપણે વિચાર કરીએ, આપણે આપણી તર્ક દોડાવીએ, આપણે આપણી વિચારસરણીથી, વિચારવાની આપણી પદ્ધતિથી
વિચારસરણીથી આપણે સમસ્યાનો ઉકેલ શોધી શકીએ છીએ. આગળ છે, વ્યક્તિ જ્યારે કોઈપણ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય અને સમજતો હોય બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય ત્યારે તેને કહી શકાય કે મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. આ વ્યાખ્યા કોણે આપી છે? સિન્કારેલી એન્ડ મેથાર. તો કે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, બેઠા હોય પણ માહિતીનું આદાન પ્રદાન થતું હોય અને કંઈક સંગઠિત કરતો હોય, બેઠા બેઠા કંઈક એના હાવભાવ બદલાતા હોય તો આપણે એના હાવભાવ જોઈને પણ કહી શકીએ છીએ કે આ વ્યક્તિ, એની માનસિક પ્રક્રિયા ચાલે છે, આ વ્યક્તિ મગજમાં કંઈક વિચારે છે, કે એના મગજમાં કંઈક સારા વિચારણા ચાલી રહી છે. આમ ઉપયુક્ત વ્યાખ્યાઓ સ્પષ્ટ દર્શાવે છે કે વિચારણા મોટાભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્ધારિત હોય છે. એટલે કે કોઈ પણ વિચાર આપણે કરીએ તો કેવું હોય? સંગઠિત હોય છે અને લક્ષ્ય કંઈ પણ આપણે નક્કી હોય કે મારે આ કામ કરવું છે, તેના માટે તમે ઘણા બધા વિચારો કરો છો. કોઈ લક્ષ્ય પાર પાડવા, કોઈ યોજના પાર પાડવા તમે જે વિચારો છો તો કે લક્ષ્ય આધારિત હંમેશા વિચારણા હોય છે. ભોજન બનાવવાથી લઈને ગણિતના દાખલા, જવાબ શોધવાની, દિન પ્રતિદિનની બધી ગતિવિધિઓનું લક્ષ્ય હોય છે. એટલે કે કોઈ પણ, તમારી મમ્મી છે કે ભોજન બનાવે, એમને ભોજન બનાવે એ પહેલાં એ વિચારે કે હું માર્કેટમાં જાઉં, માર્કેટમાંથી કયું શાક ખરીદવું, ઘરે આવીને એ ઘરે શાક લાવવું, પછી શાક બનાવવું, એની જોડે બીજી કઈ કઈ વાનગી બનાવવું, ત્યારે તમારા માટે ભોજનની થાળી તૈયાર થાય. તો એ વિચારણા કરે તો એમનું મેઇન લક્ષ્ય શું હોય છે? કે તમારા માટે સરસ મજાના ભોજનની, તમારા માટે ખાવાની વસ્તુની તૈયારી કરવી એમનું લક્ષ્ય હોય છે. એ માટે ઘણી બધી વિચારણા કરે કે પહેલાં હું પોતે તૈયાર થઈને માર્કેટમાં જો આ વસ્તુ, આ બનાવવા માટે આ વસ્તુ જોઈશે, એ લાવવું, એના માટે કઈ રીતે બનાવવું એ વિચારે અને પછી એ બનાવે અને એમનું એ લક્ષ્ય પૂરું થાય. એટલે કે રોજિંદા આપણી જે ક્રિયાઓ થતી છે, રોજિંદા જીવનમાં આપણે પહેલાં કંઈ પણ કામ કરતા હોય એ પહેલાં એના વિશે આપણે વિચારતા હોઈએ છીએ. એટલે કે વિચારણા એ વિચારવાની રીતે આપણા લક્ષ્ય ઉપર આધારિત હોય છે અને આપણા વિચારીએ ત્યારે જ આપણું લક્ષ્ય પાર પડે છે. વળી આ વ્યાખ્યાઓ બાબતનો નિર્દેશ કરે છે કે વિચારણા એક આંતરિક માનસિક પ્રક્રિયા છે. એટલે કે આ વ્યાખ્યાઓ આપણને શું સમજ આપે છે? કે વિચારણા શું છે? એક આંતરિક પ્રક્રિયા છે કે એને આપણે જોઈ શકતા નથી, બાહ્ય નથી, આંતરિક છે. આંતરિક એટલે ખબર છે ને કે અંદરથી, જેને આપણે જોઈ શકતા નથી, જે અપ્રગટ છે તે આંતરિક પ્રક્રિયા છે, જેનો અનુભવ થાય છે, પ્રગટ વર્તન દ્વારા કરી શકાય છે. દાખલા તરીકે, જ્યારે આપણે શતરંજના ખેલાડી એક ચાલ ચાલતા હોય અને કેટલી મિનિટ સુધી વિચારમગ્ન અવસ્થામાં જોઈએ છે ત્યારે આપણે એ નથી કહી શકતા કે તે શું વિચારી રહ્યો છે, પરંતુ જ્યારે તે આગળની ચાલ ચાલશે ત્યારે આપણે માત્ર અનુમાન કરી શકીએ છીએ કે તે શું વિચારી રહ્યો છે અથવા કઈ પ્રયુક્તિનું મનમાં મૂલ્યાંકન કરી રહ્યો હતો. ઉપયુક્ત વ્યાખ્યાનું વિશ્લેષણ કરીએ તો આપણે વિચારણાના અમુક લક્ષણો તારવી શકીશું. હવે આ જે વ્યાખ્યાઓ જે છે એ વ્યાખ્યાઓના આધારે કયા લક્ષણો છે તેના વિશે આપણે સમજીએ. હવે વિચારણાના લક્ષણો. વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ વિચારે, પણ કેને વિચારે? કે એને કોઈ સમસ્યા હોય, કંઈ પણ સમસ્યા હોય. તમને પણ ખબર છે કે ધારો કે તમારે કોઈ પ્રશ્ન છે, તમને સમજાતો નથી, કંઈ લખવું છે, તમે લખી શકતા નથી, તો તેના માટે તમે વિચારો છો કે હું શું કરું, કયા મેમને પૂછવું, આગળ કયું શું વાંચવું, એના આધારમાં, એના રેફરન્સમાં હું શું વાંચું તો મને મળે, એવી રીતે તમે વિચારો છો. એટલે કે કોઈ પણ વિચારણાનું મૂળ હોય એ શાના માટે હોય? સમસ્યાથી હોય છે. જ્યારે આપણી સમક્ષ કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે તેને સમસ્યાના ઉકેલ માટે વિચારવાનું ચાલુ કરી દઈએ છીએ. દાખલા તરીકે, આજે સાંજે મિત્ર મારા ઘરે આવે છે અને મમ્મી ઘરે નથી, તો નાસ્તાનું શું કરીશું? અહીં તમે વિવિધ વિકલ્પો વિચારશો. આ અગાઉ આવી સમસ્યા આવી હતી ત્યારે શું કરેલું? શું તે ઉપાય હાલ કામમાં આવી શકશે? કોઈ નવીન ઉપાય વિચારવો પડશે વગેરે. એટલે કે સાંજે મિત્રો ઘરે આવે છે પણ મમ્મી છે નહીં, તો શું કરીશું? એ પણ એક સમસ્યા છે. કઈ સમસ્યા છે? મિત્રો ઘરે આવે છે પણ આપણા મમ્મી ઘરે નથી. મિત્રો ઘરે આવે એવું નહીં, મિત્રો હોય કે કોઈ મહેમાન હોય, મહેમાન પણ
ફોન કરે કે અમે આવીએ છીએ પણ તમારા મમ્મી ઘરે નથી, તમે વિચારો કે હવે આવે છે તો કરી શું, આપણને તો કંઈ બનાવતા આવડતું નથી, પણ અગાઉ આવું બન્યું હતું. તમે આગળનું વિચારો કે હા અગાઉ આવું બન્યું હતું, મારા મમ્મી ઘરે હતા ને એને અચાનક મહેમાન આવી ચડ્યા તો શું કરીએ, તો કે બહારથી નાસ્તો મંગાવી શકીએ, બહારથી ખાવાનું મંગાવી શકીએ, એવું વિચાર કરી શકાય. તો મૂળ સમસ્યા શું છે કે મહેમાનનું અચાનક આવવું, મમ્મી ઘરે છે નહીં, મિત્રોનું અચાનક આવવું. તો એ સમસ્યા માટે તમે ઘણા બધા વિચાર કરશો કે આમ કરવાથી શું થાય. હવે આગળ છે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપનો વિચારાત્મક પ્રક્રિયા છે. ખરેખર તો વિચારણામાં કેટલાય પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે. આવા વિચારોની હારમાળા દ્વારા વિચારણાની પ્રક્રિયા આગળ વધતી રહે છે અને મોટે ભાગે વિચારો પ્રતીકના રૂપમાં હોય છે. એટલે કે વસ્તુઓ આપણી સમક્ષ હાજર ન હોય ત્યારે ઘણીવાર તેની સંકલ્પના કે તે પ્રત્યેકો દ્વારા તેની વિચારણા કરીએ છીએ. દાખલા તરીકે મમ્મીની ગેરહાજરીમાં મિત્ર આવશે ત્યારે બહાર જઈને વડાપાઉં ખાઈ આવીશું એવું વિચારો છો અને વડાપાઉંની માનસિક પ્રતિમા તમારા મનમાં આવે છે. વળી વડાપાઉં વિશેનો તમારો ખ્યાલ પણ તમને વિચારવામાં મદદ કરે છે. હવે આગળ સમસ્યા હતી, કઈ સમસ્યા હતી કે મિત્રો ઘરે આવે છે પણ મમ્મી છે નહીં, તો તમે શું વિચારો છો કે આ મમ્મી ઘરે નથી, મિત્રો આવે છે શું છે, બહાર જઈને વડાપાઉં ખાઈ આવીશું. વડાપાઉં તમારી સામે છે નહીં, પણ પ્રતિકાત્મક સ્વરૂપે તમારી આંતરિક વિચારસરણામાં વડાપાઉં આવી જાય છે. એને તમે વિચારો છો કે મિત્રો આવે છે તો મિત્રો સાથે વડાપાઉં બહાર જઈને વડાપાઉં ખાઈ આવીશું. તો કે વિચારણા પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. એટલે કે તમે વિચારો છો, શું વિચારો છો કે વડાપાઉં પ્રતિકાત્મક રૂપે તમારી સાથે છે, તમારી સામે છે. એટલે કે એ વડાપાઉં એ પ્રતિકાત્મક રૂપે તમારી સાથે છે અને એ વડાપાઉં તમે ખાવા જશો એ વિચારવાની તમારી પ્રક્રિયા છે. આગળ વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. કોઈ પણ તમે વિચારો તો એમાં કઈ પ્રક્રિયા આવે, પ્રયત્ન અને ભૂલ. એક તમે વિચારો કે આમ કરી શકાય, ના કરી શકાય, આ ખોટું છે, આ સાચું છે, તો પ્રયત્ન અને ભૂલ એની પ્રક્રિયા સાથે જોડાયેલી છે. અને પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા સાથે વિચારવાની ક્રિયામાં છેલ્લે શું મળે, સમસ્યાનો ઉકેલ મળે છે. આપણે આગળ જોયું કે કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વ્યક્તિ વિચારે છે માત્ર થોડુંક જ. વિચારો લેવાથી સમસ્યાનો ઉકેલ મળતો નથી. તે વ્યક્તિ માનસિક કસરત કરે છે. એ વ્યક્તિ શેની કસરત કરે છે, માનસિક કસરત કરે છે કે કેટલાય વિકલ્પો વિચારે છે, અનુમાનો કરે છે, જેને પ્રયત્ન કરીશું. આવા પ્રયત્નોમાં ભૂલો પણ થાય છે અને આ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા બે પ્રકારની જોવા મળે છે. શારીરિક તથા માનસિક વિચાર કરતી હોય છે ત્યારે હાથની આંગળીઓ હલાવવી. તમે જોજો કોઈ વ્યક્તિ માનસિક કસરત કરતો હોય કે આ કોઈ વ્યક્તિને ઓળખવામાં કોઈ ભૂલ, કોઈ વસ્તુ ક્યાંય મુકાઈ ગઈ હોય તો યાદ કરે ને તો એના આંગળા હલતા હોય, આ હાથના આંગળા હલતા હોય, પગ હલાવતો હોય, મોઢું હલાવતો હોય, નાકે આંગળી ફેરવતો, એટલે દરેકની અલગ અલગ મુવમેન્ટ હોય છે વિચાર કરવાની. પ્રયત્ન અને ભૂલ દ્વારા કે અહીંયા વસ્તુ મૂકીએ છે, ના અહીંયા નહીં હોય, એ એનો પ્રયત્ન છે. અને ભૂલ કે અહીંયા નહીં મૂકે એની ભૂલ. એટલે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા તે સમસ્યા ઉકેલ તરફ આગળ વધે છે. શારીરિક અને માનસિક વિચાર કરતા હોઈએ છીએ ત્યારે હાથની આંગળીઓ હલાવવી, પગ ડોલાવવા, માથું ખંજવાળવું, નાકના ટેરવા પર આંગળી મૂકવી, કપાળ પર હાથ મૂકવો અને શારીરિક કે પ્રગટ પ્રયત્ન ભૂલની પ્રક્રિયાઓ કહી શકાય છે. એટલે કે આ જે શારીરિક એના ચેષ્ટાઓ થાય છે માનસિક, એ અંદર મનમાં વિચારે છે અને બાહ્ય રીતે જે શારીરિક ચેષ્ટાઓ કરે છે એ એની ભૂલની પ્રક્રિયાઓ દર્શાવે છે. વળી જ્યારે વ્યક્તિ કોઈ સમસ્યાના ઉકેલ વિશે વિચારે છે ત્યારે તેના મનમાં કેટલાય પ્રકારની બાબતો પ્રતીકના રૂપમાં આવતી રહે છે અને તેમાંથી તેને વ્યક્તિ અયોગ્ય સમજે છે તેવી બાબતો કે વિકલ્પોને પડતી મૂકે છે. આ રીતે વિવિધ સંભવિત ઉકેલોની મદદથી સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરવો અને અયોગ્ય બાબતને એક પછી એક પડતી મૂકવી, જેથી તેને માનસિક પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા પણ કહી શકાય. વિચારણા મોટાભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. આપણી વિચારણા ધ્યેય કેન્દ્રી અને ધ્યેયહીન બંને હોઈ શકે, પરંતુ મોટાભાગે એક સ્વસ્થ વ્યક્તિની વિચારણા લક્ષ્ય કે ધ્યેય કેન્દ્રિત હોય છે. એટલે કે કોઈ બી વ્યક્તિ વિચારે છે તો કોઈ લક્ષ્યને પાર પાડવા કે ધ્યેયવિહીન હોતી નથી. મોટાભાગે દરેકની વિચારસરણા લક્ષ્યને પાર પાડવા કે લક્ષ્ય કેન્દ્રિત હોય છે. જો વ્યક્તિ કોઈ કાર્યથી પરિચિત છે તો અગાઉ આ કાર્ય કઈ રીતે પાર પાડ્યું હતું તે યાદ કરીને તે પોતાની યોજના બનાવે છે. અને જો કાર્ય નવું છે તો વિવિધ
પ્રયુક્તિઓનું અનુમાન કરીને તે યોજના બનાવે છે. એટલે કે કોઈ વ્યક્તિ કાર્ય કરે છે, નવું કાર્ય હોય તો એના માટે નવી યોજનાઓ બનાવે, પણ નવી યોજનાઓ માટે પણ એને લક્ષ્ય નિર્ધારિત વિચારણા કરવી પડે છે. વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. વિચારણામાં કાર્ય કરવાનો બદલે શબ્દો, પ્રક્રિયાઓ, પ્રતીકો વગેરે દ્વારા સમસ્યાના ઉકેલનો પ્રયત્ન થતો હોય છે. દાખલા તરીકે બર્થડે પાર્ટી પ્રસંગો, ડ્રોઈંગ રૂમનું સજાવટ કઈ રીતે કરવું તે અંગે વિચારતી વખતે આપણે વાસ્તવિક રીતે રૂમના ફર્નિચરને આગુપાછું કરીને વિવિધ જાતની ગોઠવણી ચકાસતા નથી, પરંતુ તે અંગેની માનસિક પ્રતિમાઓ સર્જીને ઉત્તમ સજાવટ કઈ રીતે થઈ શકે તે અંગે વિચારીએ છીએ. એટલે કે વિચારણા અને એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે કે તમારા ઘરે કંઈક સારો પ્રસંગ હોય, તમને એમ થાય કે સારું ડેકોરેશન કરવું છે, તો તમે એ માટે એવું ના વિચારો કે ઘરનું ફર્નિચર આડું અવળું કરી, તમે એ ઘરનું ફર્નિચર જે જગ્યાએ છે એ જગ્યાએ હોય તો પણ તમે સરસ મજાનું ડેકોરેશન કરી શકો છો. પ્રત્યયો એટલે સંકલ્પના એટલે એક જાતની નિષ્ઠા, એક જાતનું આપણે જે નૈતિક આપણી પ્રત્યયો સંકલ્પના એટલે કે એક જાતની નૈતિક વિચારસરણી. 4 પગ, 2 કાન, 1 પૂંછડી આવા સામાન્ય લક્ષણોને સાંભળીને તમારા મનમાં એવો ખ્યાલ આવે કે તમે કહેશો કે મનમાં પ્રાણીનો ખ્યાલ આવે. તમે કોઈ વ્યક્તિ કે 4 પગ છે, પૂંછડી છે, કાન છે, આંખ છે, તો 4 પગ ને પૂંછડી કોને હોય? પ્રાણીની. તો તમારા માટે કઈ સંકલ્પના બંધાય? પ્રાણીની. કે આ સંકલ્પના કોની હોય? પ્રાણી. કે 4 પગ હોય એટલે પ્રાણી જોઈએ, ભલે પ્રાણી ગમે તે હોય, પ્રાણીની એક જાતિ નથી, પ્રાણીનું એક નામ નથી, પણ એક સંકલ્પના તમારા મનમાં બંધાય કે પ્રાણી હોય. પરંતુ ઉપયુક્ત લક્ષણમાં ભસવું ઉમેરીએ તો તમારા મનમાં કૂતરાનો ખ્યાલ સ્પષ્ટ થાય. તમને કહે કે હા ભસવું એટલે તમે તરત થાય કે હા આ તો કૂતરો હશે. તમને એમ કહે કે ભાભરવું કે એટલે તમને થાય કે તો ગાય ભેંસ હશે. બે કરે છે એમ તમને કહો એટલે તમે તરત તમારું કોઈ પ્રાણી તમારા મગજમાં આવે? બકરી. મ્યાઉ મ્યાઉ કરે તો કોઈ પ્રાણી તમને કહે કે તો મ્યાઉ મ્યાઉ કરે છે, 4 પગ છે, એક પૂંછડી છે, રાત્રે જોઈ શકે છે અને મ્યાઉ મ્યાઉ કરે છે એટલે તમને તરત બિલાડી ક્યાં તો બિલાડી છે એની સંકલ્પના તમારે મગજમાં સ્પષ્ટ થાય. તમે 4 પગ, 2 કાન, 1 પૂંછડી, ભસવું એવા સામાન્ય ભેગા કરીને લક્ષણ સમૂહને કૂતરાનું લેબલ લગાવે છે. કોઈ વ્યક્તિ, પ્રાણી કે ઘટનાઓના સમૂહને તેના સામાન્ય લક્ષણો કે ગુણધર્મોને આધારે રજૂ કરી શકાય. તેથી વર્ગીકૃત કરીને નામ આપવું તેને મનોવિજ્ઞાન પ્રત્યે સંકલ્પના અથવા ખ્યાલ કહે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, તેના લક્ષણો તમારી સામે રજૂ કરે અને તેના વિશે તમે જે સંકલ્પના રજૂ કરો, તમે જે વિચાર રજૂ કરો, તમે એના વિશે શું જાણો છો એના એક તમે રજૂ કરો તેને સંકલ્પના કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનની ભાષામાં એને શું કહેવામાં આવે? સંકલ્પના કહેવામાં આવે છે. જ્યારે આપણે કોઈ પરિચિત અથવા અપરિચિત વસ્તુ કે ઘટનાને જોઈએ છીએ ત્યારે આપણે તે વસ્તુ કે ઘટનાના લક્ષણો શોધીને તેની સરખામણી અગાઉથી અસ્તિત્વ ધરાવતી વસ્તુ કે ઘટનાઓને લક્ષણો સાથે કરીએ તેને ઓળખવાના પ્રયાણ કરીએ. દાખલા તરીકે જ્યારે આપણે સફરજનને જોઈએ છીએ તો તેને ફળના રૂપમાં, ટેબલને જોઈએ છીએ તો તેને ફર્નિચરના રૂપમાં, અને જ્યારે એક કૂતરાને જોઈએ છીએ ત્યારે તેને આપણે